હવે સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ આજે વિકાસની વાટ જોઈ રહ્યું છે। સરકારી ચોપડે લાખોની ગ્રાન્ટ વપરાતી હોવા છતાં વાસ્તવિકતામાં ગામ ગંદકી અને ખાડાઓથી ખદબદી રહ્યું છે। દાંતીવાડાનું ડેરી ગામ જ્યાં 1600થી વધુની વસ્તી હોવા છતાં પાયાની સુવિધાઓનો ધરાર અભાવ છે। ગામના મુખ્ય માર્ગો પર ગટરના પાણી વહી રહ્યા છે અને શાળા આંગણવાડી પાસે ઉકરડાઓનો જમાવડો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયતને મળતી ગ્રાન્ટ ક્યાં વપરાય છે તેની કોઈને ખબર નથી। જાહેર શૌચાલયો બવળની જાળીઓમાં ગરકાવ થઈ ગયા છે। એક તરફ જંગલી જાનવરોનો ભય છે તો બીજી તરફ રસ્તાની આજુબાજુ ઉગેલા બાવળ મુસાફરો માટે જોખમી બન્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે હવે તો મહેમાનો પણ ગામમાં આવતા ખચકાય છે। જોકે આ બાબતે શિક્ષણ વિભાગે માત્ર ટેલિફોનિક સૂચના આપીને પોતાની જવાબદારી પૂર્ણ કરી લીધી હોય તેમ જણાયું છે। હવે જોવાનું એ રહેશે કે ડેરી ગામની કિસ્મત ક્યારે બદલાશે। मतलब કે હું જે 22 વર્ષનો થઈ ગયો જે છેલ્લા 10 વર્ષથી હું જોઈ રહ્યો છું કે અમારા ગામમાં વિકાસ થતો નથી। હું સમજણો થયો ત્યાંથી જોઉં છું અહીંયા ઠેર ઠેર જગ્યાએ જોઉં તો ગંદકી, ખાડા, કોટ બરાબર બનતા નથી, રોડ સારા બનાવતા નથી। તો અમારે કહેવાનો મતલબ એમ જ કે સરકાર અહીંયા આવે, આવીને જોવે, અમારા રસ્તા જોઈએ, અમારા ગામનો વિકાસ જોઈએ કેમ કેમ છે પ્રમાણે તપાસ કરે। અચાનક ડેરી વાવદરા 3 ગામમાંથી પંચાયત છે એમાં અમારે ગ્રાન્ટ ખૂબ આવે છે સરકારની, પણ શીખબર ક્યાં જાય। અમારા ગામમાં બાવળા ઊભા હોય ને ગોડે ગોડે ખાડા હોય, એની ગ્રાન્ટ ક્યાં વપરાય અમને કોઈ ખબર નહીં પડતી। બીજું શું ખબર, સરકાર ભાજપ સરકાર ગ્રાન્ટ ખૂબ આલે છે પણ ક્યાં વપરાય અને અમને ખબર નહીં પડતી। બીજી કેવી પ્રકારની સમસ્યાઓ? બીજી આ શું સમસ્યા, કોર્ટ એ અમને તરત બનાવીને તરત ફાટી જાય એવું કામકાજ છે અમારા ગામમાં, કોઈ પૂછવાવાળો નથી। પ્રાથમિક શાળાની આજુબાજુ જે ઉકરડા જોવા મળ્યા છે તે આપના દ્વારા મને જાણવા મળેલ છે અને જોવા મળેલ છે, તો તે બાબતે આચાર્યશ્રીને પણ સૂચના આપેલી છે અને ગામના તલાટી કમ મંત્રીશ્રીને પણ સૂચના આપવામાં આવશે અને ગામ લોકો સાથે મિટિંગ પણ કરવામાં આવશે। આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સાથે કોઈ ચર્ચા કરી? તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે પણ જો ગામ લોકો આ ઉકરડા નહીં ખસેડે તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવશે।